પવન ખખડ 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 કરે છે. કેવું મજા આવી કે નહીં? બહુ મસ્ત છે, બહુ મજા આવ્યો મુંબઈમાં. હું બહુ સદભાગ્યમાન છું કારણ કે આમના કારણે મને દર્શન કરવા મળ્યા. બોલો ને. સવારે રાજભાઈ લેવાય હતા સ્પેશિયલ અમારા માટે જાગ્યા સવારે 4 વાગે. અને રાતનો કંઈક નજારો આવો છે. હજી તો એટલી પબ્લિક આવી નથી. શું કરું યાર, શું કામકાજમાં હલવાઈ જવું છું ને એટલે પછી બ્લોગ બનતો નથી. કહેવાય ને અમારા ખાસ મિત્ર કલેજા એ છે અમારા રાજભાઈ. 5 વાગ્યાનું કંઈક બાંદ્રાનો નજારો કંઈક આવો છે. જો ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને બહુ લાંબા દિવસ પછી આવ્યો છે બ્લોગ એટલે માફ કરજો. પણ ગાઈસ શું કરું યાર, શું કામકાજમાં હલવાઈ જવું છું ને એટલે પછી બ્લોગ બનતો નથી. પણ ગાઈસ અત્યારે જો આજે સવારના 4 વાગે ઉઠી ગયો છું અને 4 વાગે ઉઠીને બ્લોગ બનાવવું છું તમારા માટે. તો ગાઈસ અત્યારે છું હું ગોરેગાંવ. તમે જોઈ શકો છો હું ગોરેગાંવ છું અને આજે હું જઈ રહ્યો છું સુરત. પણ એના પહેલાં જઈશ લાલબાગના ગણપતિ બાપાના દર્શન કરવા. અને આપણા બે ખાસ દોસ્તાર સુરતથી આવે છે એને તમે બધા ઓળખતા છો સાહિલભાઈને. તો એ આવવાના છે, હજી એ લોકો પહોંચ્યા નથી એટલે એ પહોંચશે એટલે તમને એમની જોડે મીટ કરાવીશ. તો પહેલાં તો આપણે હવે ટિકિટ લઈ લીધી છે તો પહેલાં જઈએ આપણે આ પ્લેટફોર્મ પર અહીંયા આગળ અને પહોંચીએ આપણે ફટાફટ દાદર. કારણ કે દાદરથી પછી આપણે સેન્ટ્રલ લાઇનથી આપણે બીજી ટ્રેન પકડવાની છે એટલા માટે. તો હાલો પહેલાં જુઓ આ ટ્રેન નીકળી ગઈ ને એમ ફટાફટ આપણે બીજી ટ્રેન પકડી લઈએ અને પહોંચી ફટાફટ દાદર. તો હું બેન્ડ્રા ઉતરી આવ્યો છું અને હજી સાહિલભાઈની લોકો આવ્યા નથી. આમ જો હું અહીંયા બેન્ડ્રા ઉતરી આવ્યો છું અને લોકો ફોટોશૂટ કરે છે ત્યાં. અને રાતનો કંઈક નજારો આવો છે. હજી તો એટલી પબ્લિક આવી નથી, મતલબ કે બધા હોય એ શું કહેવાય છે છાપાવાળા ને બધા છે. તો આપણે ફટાફટ સાહિલભાઈની એ લોકોની ટિકિટ લઈ લઈ દાદર જવા માટે. કારણ કે એ લોકો અહીંયા આવશે પછી ટિકિટ લઈ જશે ને તો તકલીફ થશે. એટલે હું ટિકિટ લઈને રાખી દઉં ફટાફટ એટલે અમારે ફટાફટ જવાનું રહે. એટલે સામે ત્યાં ટિકિટ ભરી છે ત્યાં જઈને ટિકિટ લઈ લઉં. અને રાતનું કંઈક મતલબ રાત નહીં 5 વાગ્યાનું કંઈક બાંદ્રાનો નજારો કંઈક આવો છે. જો દેખાય છે આવો નજારો છે. ચાલો પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ અને ટિકિટ લઈને પછી સાહિલભાઈ આવે એટલે સાહિલભાઈને મળીએ. તો ટિકિટ લેવાઈ ગઈ છે અને પહેલાં મને એમ કે હું ચીંચ પંકોલી ઉતરીશ અને ત્યાંથી કીધું લાલબાગના નજીક પડશે બાપા એમ. પણ પછી વરીને મને એમ થયું બેન્ડ્રા ઉતર્યો ને એટલે વરીને કીધું ચલો અહીંયા નહીં લોઅર પ્લે ત્યાં ઉતરીએ અને ત્યાંથી પછી આપણે આગળ જઈશું. તો અત્યારે જે અહીંયા જ છું, હજી આવ્યા નથી સાહિલભાઈ લોકો, એ આવશે પછી આપણે આગળ જવું થશે. આજે તો જો અહીંયા જ છું બેન્ડ્રા. પણ એક છે કે અત્યારનો વ્યૂ સારો છે અને શાંત વાતાવરણ છે એટલે મજા આવે છે. જેમ જેમ દિવસ થશે એમ મુંબઈની હાલત ખરાબ થશે એ મને ખબર છે. અને હું તો માનું છું કે આજે અમને દર્શન કરવા મળી છે એ મોટી વાત છે. તો દોસ્તો મેં તમને કીધું હતું કે ફાઇનલી આપણે જેનો વેઇટ કરીએ છીએ આપણા સાહિલભાઈ ને પ્રિન્સભાઈ, મેં તમને કીધું હતું કે આવવાના છે, આવશે એટલે મળાવીશ. વહેલા આવ્યા હતા પણ અમે લોકો પછી અહીંયા અમે લાલબાગ પહોંચી જાય ને પછી મળાવું. તો આ અમારા સાહિલભાઈ છે. કેમ છે સાહિલભાઈ? મજા. અને આ અમારા પ્રિન્સભાઈ છે. પ્રિન્સભાઈ મોસ્ટ વેલકમ. મુંબઈ આવીને કેવું લાગ્યું? વહેલા લાગી રહ્યું છે પણ થોડીક ગરમી વધારે છે. સવારે રાજભાઈ લેવાય હતા સ્પેશિયલ અમારા માટે જાગ્યા સવારે 4 વાગે. કેમ થોડાક અટવાઈ ગયા તો રાજભાઈ લેવા આવ્યા અહીંયા લગી અમે પહોંચાડે છે. હજી અત્યારે સાથે છે રાજભાઈ છે ને અમે ઘણું ખરું રખડાવવાના છે, આજે બતાવવાના છે. રાજભાઈ અમારી હારે છે ને આખું મુંબઈ અમને ફેરવવાના છે. ગાઈસ મેં અને કહેવાય ને અમારા ખાસ મિત્ર કલેજા એ છે અમારા રાજભાઈ. તો ગાઈસ આપણા સુરતના મહેમાન છે તો આપણે જેટલી આપણી ફરજ બને એટલું આપણે નિભાવશું. તો ગાઈસ હવે છે ને અમે લોકો લાલબાગના રાજા કને આવી ગયા છે ને હવે અમારે જવું છે દર્શન કરવા. હજુ અહીંયા કને આગળ જશે એટલે આજે મારા ખ્યાલથી લાગે છે ઓછી ભીડ હશે. અંદર જશે પછી ખબર પડશે કેટલી ભીડ હશે. અને કેટલી ભીડ છે, શું ટાઈમિંગ તમારે આવું છે, એટવે બધી બધી આ બ્લોગ પર જોવા મળશે. બ્લોગ બનાવે છે. મારા ભાઈને સપોર્ટ કરજો પૂરેપૂરો. ઓકે ચલો ગાઈસ તો આપણે વધી આગળ. તો ફાઇનલી ગાઈસ અંદર આવી ગયા છીએ સાહિલભાઈ ને પ્રિન્સભાઈ ને. આમ જો ગાઈસ ભીડ જુઓ તમે, ભીડ ખાલી દેખાય છે. ગજબની ભીડ છે બોલો. હજી તો મેં ખાલી થોડી આગળ જ ગયા છીએ, બધું બાકી છે એવું કહે સાહિલભાઈ, બરાબર ને? અપડેટ છે જો ખાલી
જોઈએ છે કેટલા કલાક જાય છે. મારા ખ્યાલથી 5-6 કલાક તો જવાના છે. જોઈએ હાલો. તો ફાઇનલી ગાઈસ અમારા દર્શન થઈ ગયા. એટલે અમારે એમ કે 4 થી 5 કલાક લાગશે, પણ અમે 1 જ કલાકમાં દર્શન કરી લીધા. એટલે અમારા બહુ સદભાગ્ય કહેવાય કે અમે 1 જ કલાકમાં દર્શન કરી લીધા. અને બહુ સારી રીતે દર્શન થયા, કારણ કે અમે લોકો વહેલા આવ્યા હતા સવારે, એટલા માટે એટલે દર્શન થઈ ગયા. અને સાહિલભાઈ દર્શન થઈ ગયા ને? બસ બહુ જોરદાર દર્શન થઈ ગયા છે. કલાક જેવા વેટિંગ ઉભા હતા, કલાકમાં જોરદાર દર્શન થઈ ગયા છે. પ્રિન્સભાઈ દર્શન થઈ ગયા? પ્રસાદી લઈ છે હવે. અમે તો દર્શન કરી લીધા. અને મિત્રો તમે આવજો, કલાકો છે તમારા દર્શન થઈ જાય. ઓકે, એટલે બહુ ટેન્શન નહીં લેતા કે આમ 4-4 કલાક 5-5 કલાક ઉભું રહેવું પડે છે. કયા દોસ્તો તમે જો વહેલા આવજો ને તો તમારા દર્શન જેટલા વહેલા આવશો એટલે તમારો ફાયદો છે. હા, જેટલા વહેલા આવશો એટલું જલ્દી દર્શન થશે અને વહેલા મતલબ ફ્રી થશો. મતલબ બહુ સારી રીતે દર્શન થઈ ગયા. આપણે દર્શન કરીએ બાપાના. સપનું આજે પૂરું થયું છે અમારું. અને દર્શન એટલો આનંદ થયો છે ને અમને કે ના પૂછો વાત, એટલા આનંદ થયો. અને ખરેખર હું બહુ સદભાગ્ય માનું છું, કારણ કે આમના કારણે મને દર્શન કરવા મળ્યા. બોલો ને કે મારું કઈ આવવાનો પ્લાન હતો નહીં. થેન્ક યુ થેન્ક યુ તમને કે તમે અહીંયા પહોંચાડ્યા. અમને થોડોક અનુભવ નતો કેવી રીતે આવો. જે હતો ને ભાઈ અમને બધું કીધું છે મારા ભાઈ. હાલો દોસ્તો, પહેલા આપણે પ્રસાદી લઈ લઈ ઘર માટે ને પછી આગળ જોતા રહેજો. સો દોસ્તો, અમે લોકો લાલબાગના રાજાના દર્શન કરે ને હવે અમે લોકો આવ્યા છે ચની રોડ. અને મેં કીધું ચલો અહીંયા મોસમ સારું છે એટલે અહીંયા ફરતા આવી અને જોતા આવે. અને સાહિલભાઈ લોકો આવ્યા છે તો એમને બતાવી મોસમ વ્યૂ બતાવું કે એમાં વ્યૂ કેવો છે. આ જો છે, આમ જો ગાઈસ, એકદમ મસ્ત વ્યૂ છે. પ્રિન્સભાઈ કેવું, મજા આવી કે નહીં? બહુ મસ્ત છે, બહુ મજા આવ્યો મુંબઈમાં. સાહિલભાઈ મસ્ત લોકેશન છે. તો બસ યાર એવું થાય હાલે ભાઈ મુંબઈ રોકાઈ જાય, ફ્લેટ લઈ લે અહીંયા રખડે વખતે. ગાઈસ જો આવું જ્યારે મસ્ત ઝમર થોડા મતલબ છાંટા આવે છે ને, વરસાદ આવે છે અને આવો વ્યૂ છે ને આવું લોકેશન છે. તો ગાઈસ હજી અમારે ઘણું બધું ફરવાનું બાકી છે. તો જે આપણે જે ફરશે એ તમને બતાવશે અને પછી આપણે પહોંચીએ આજે સુરત, કારણ કે આપણે સુરત પણ જવાનું. ફાઇનલી ગાઈઝ અમે લોકો બધે ફરીને હવે આવ્યા છીએ તાજ હોટેલ, કારણ કે આ ભાઈ લોકોને ફરવું હતું. સાહિલભાઈ મજા આવી જોવાની? અરે મિત્રો આ જોરદારની તાજ હોટલ છે, જોરદારની. આમ બહુ મસ્ત લોકેશન છે. આમ જો હશે ને હું ને મારા ભાઈ અહીંયા અત્યારે અહીંથી જોઈએ છે, પણ સમય એવો આવશે ને તો અહીંથી જોશે. તો ગાઈઝ તાજ હોટેલ આવ્યા છે અને મસ્ત વ્યૂ છે અને વરસાદ વધારે છે, પણ મેં તો ચલો આવ્યા છીએ તો ફરી આવી અને જોઈ આવી. બરાબર ને સાહિલભાઈ? એટલે આવ્યા છીએ મુંબઈ તમે મિત્રો અહીંયા આવવાનું ભૂલતા નહીં, બહુ જ મસ્ત લોકેશન છે. હા, અને થોડો વરસાદ પણ છે એટલે મજા આવે છે. અને આજે આ લોકોનું કાંઈક છે આંદોલન જેવું, એટલે હવાને બધા ખખડ કરે છે. ખબર ને હું છે આપણે કંઈ કહેવાય જ નહીં ને કંઈ, જે હોય. તો જો આ છે ગેટ ઓફ ઇન્ડિયા અને આ છે તાજ હોટેલ અને આ આખો વ્યૂ છે એનો, છે ને. હાલો આપણે આગળ જોઈએ, મજા આવશે. હા રાજબાગ અત્યારે તમે જો સુરત આવવાની તૈયારી કરી છે. લોકો ફરીને હવે બેઠા છીએ. થાકી ગયા ઓડેકમાં થાકી ગયા થાકી ગયા છે થોડા. અત્યારે અમે લોકો હાલ અત્યારે જગ્યાએ છીએ અને હવે અમે લોકો જ્યાંથી સુરત એ બીજે કંઈ જવું સુરત. તો હવે આપણે એ ચિંતા સુરત મળીએ આપણે બાઈક જોર બધા જેકેટ લેવા હતા, પણ આ કાંઈક આંદોલન છે આ લોકોનું, કંઈક બંધ છે એટલા માટે સીધા સુરત જાય છે. દોસ્તો અમારે અહીંયા જેકેટ લેવું હતું, લેકિન કંઈક આંદોલનના કારણે અહીંયા બધું બંધ પડ્યું એટલે કંઈ થયું નહીં. વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવશે આપણે લઈ આવીએ. તો હાલો કંઈ જો આ ગાડી આવી ગઈ છે, લોકલ ટ્રેન આવી ગઈ છે, તો આપણે હવે ફટાફટ અંદર બેસી જઈએ ને કે પછી આ નીકળી જાય. ચલો સાહિલભાઈ ચડીએ અંદર. હાલો ગાઈસ ચડીએ આમાં અને બેસીએ. હું સુરત પહોંચી આવ્યો છું, એટલે હું એક નહીં, એટલે અમારે સાહિલભાઈ અને પ્રિન્સભાઈ અમે લોકો બધા લોકો સુરત પહોંચ્યા છીએ. અને સુરત આવ્યા ને એટલે થોડા ઝરમર
વરસાદ ચાલુ થઈ ગયા છે અને અહીંયા આપણે પોલીસવાળા ભાઈ આપણે મળી ગયા છે તો ગાઈઝ હવે છે ને પહોંચ્યું છે ઘરે કારણ કે એટલા થાકી ગયા છીએ એટલે હાલત ખરાબ થઈ ગઈ છે શું કે સાહેબભાઈ દિલને કઈ સુકૂન થાય કે આપણો ઘરનો ઘર આવ્યું છે. સુરત આવવું ને એટલે એમ થાય કે ભાઈ ચલો અહીંયા આપણે ગુજરાત છે અને ગુજરાતી પબ્લિક છે એટલે મજા આવે એમ. ગુજરાત જેવી ગમે ના મજા આવે. હા અને મુંબઈ તો આપણે એટલે ઘર યાદ આવે. આજે મેં એટલા ભાગ્યા છે ને ઊંઘાથી ઊંઘા શું કહો પ્રિન્સભાઈ કેવા ભાગ્યા આપણે ઊંઘાથી ઊંઘા. હા ભાઈ. એટલે હવે પહોંચીએ ફટાફટ ઘરે કારણ કે બધા ઘરે રાહ જોતા હશે. આમ તો મિત્રો અમે નક્કી કર્યું હતું હોટલમાં જવાનું પણ છે ને ભાઈ ના પાડે છે. સાહિલભાઈ કે બહુ મને ચલો માનતા હોટલે જઈને જમી મેં તો આજે ભાઈ કાંઈ નહીં આજે ઘરે જવું જોઈએ આરામ કરવો છે. એની વાત હાજી કે અમે સવારનું બેઠું જ ખાઈએ છીએ એટલા માટે. તો ગાઈઝ ચલો ગાઈઝ હવે આ બ્લોગને લાંબુ નહીં કહેશું કરીશ આ બ્લોગને અહીંયા એન્ડ. આ બ્લોગ તમને સારું લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર મહાદેવ.